ગુડ મોર્નિંગ. આજે 6 ઓગસ્ટ 2024 વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. આવો આપણે આજે પ્રભુના વચનોમાંથી નીતિ વચનોનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને એની 22મી કલમથી 33મી કલમ સુધી પ્રભુના વચનો જોવા માગીએ છીએ. અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, હે મૂઢો, તમે ક્યાં સુધી મૂઢમતીને ચાહશો? તિરસ્કરનાર ક્યાં સુધી તિરસ્કાર કરવામાં આનંદ માનશે? અને મૂર્ખો વિદ્યાને ધિક્કારશે. મારા ઠપકાથી તમે પાછા ફરો. હું તમારા પર મારો આત્મા રેડી દઈશ. હું મારા વચનો તમને પ્રગટ કરીશ. મેં બોલાવ્યા છે પણ તમે ઇનકાર કર્યો. મેં મારો હાથ લાંબો કર્યો છે પણ કોઈએ તેની દરકાર કરી નથી. પરંતુ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી છે અને મારા ઠપકાને બિલકુલ ગણકારતા નથી. માટે હું પણ તમારી વિપત્તિને વખતે હાસ્ય કરીશ. જ્યારે તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મસ્કરી કરીશ. એટલે જ્યારે તોફાનની પેઠે તમારા પર ભય આવી પડશે અને વંટોળિયાની પેઠે તમારી ઉપર વિપત્તિ ધસી આવશે, જ્યારે સંકટ અને વેદના તમારા પર આવશે, ત્યારે હું તમારી મસ્કરી કરીશ. તે વખતે તેઓ મને હાંક મારશે પણ હું ઉત્તર આપીશ નહીં. તેઓ ખંતથી મને ખોળશે પણ હું તેઓને મળીશ નહીં. કેમ કે તેઓએ વિદ્યાનો ધિક્કાર કર્યો છે અને તેઓએ યહોવાનું ભય પસંદ કર્યું નથી. તેઓએ મારો બોધ બિલકુલ ચાહ્યો નહીં. તેઓએ મારો સઘળો ઠપકો તુચ્છ ગણ્યો. માટે તેઓ પોતાના માર્ગનું ફળ ચાખશે અને પોતાના તરકટોનો પેટ ભૂર અનુભવ કરશે. કેમ કે અબુદ્ધોનું પાછા હટી જવું તેઓનો સંહાર કરશે અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે. પણ જે કોઈ મારું સાંભળશે તે સહી સલામત રહેશે અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે. આ પ્રભુનું વચન છે અને બહુ અદ્ભુત રીતે જે પ્રભુનું વચન આપણને આજે શીખવે છે. ગઈકાલે આપણે નીતિવચન પહેલો અધ્યાય અને એની 21 અને 21 કલમમાં આપણે જોયું હતું કે ઈશ્વર પોતે એ જ્ઞાનનો સ્ત્રોત છે અને તે આપણને જ્ઞાન પ્રગટ કરે છે. પણ આપણે ઘણી બધી વાર મૂર્ખ લોકોની જેમ આપણે એ જ્ઞાનને સ્વીકારતા તો નથી, પણ એ જ્ઞાનનો તિરસ્કાર કરીએ છીએ. અને અહીંયા આ વચનોમાં લખ્યું છે કે ઈશ્વરે તો પોતાનું જ્ઞાન પ્રગટ કર્યું છે, પણ ઘણા એવા લોકો છે કે જેઓની ઓળખ એ મૂર્ખ તરીકે, કે જેઓને પ્રભુની બીક નથી, પ્રભુનું ભય નથી, પ્રભુને પોતાના અંગત તારણહાર તરીકે જેઓએ સ્વીકાર્યા નથી. એ દરેકને માટે એ વાત લખવામાં આવી છે કે તેઓ એ ઈશ્વરનું વચન એ સ્વીકારતા નથી, પણ તેઓ એનો તિરસ્કાર કરે છે. અને ત્યારે ઈશ્વર શું કરશે? એ લોકો જો એ જ્ઞાન જે ઈશ્વરે આપ્યું છે તેમને, એ સમજ શક્તિ, એ સત્યનો આત્મા ઈશ્વરે તેઓને આપ્યો છે. કારણ કે અહીંયા બહુ સ્પષ્ટ વચનોમાં આજે સવારે આપણે જોયું કે હું તમારા પર મારો આત્મા રેડી દઈશ, હું મારા વચનો તમને પ્રગટ કરીશ. અને રોજે રોજ ઈશ્વર એના વચનો એ આપણી આગળ પ્રગટ કરે છે. પણ ઘણી બધી વાર આપણે એને હેટ કરીએ છીએ, એને ધિક્કારીએ છીએ. પણ કહે છે કે જો આપણે એવું કરીએ છીએ તો ત્યારે ઈશ્વરનું વચન આજે સવારે આપણને કહે છે કે ત્યારે જ્યારે આપણા ઉપર મુશ્કેલીઓ આવશે, જ્યારે આપણા પર તોફાનો આવશે, જ્યારે આપણા પર સતાવણી આવશે, ત્યારે ઈશ્વર પણ આપણા ઉપર હાસ્ય કરશે. ઈશ્વર પણ આપણી પ્રાર્થનાનો જવાબ બનશે નહીં. કારણ કે પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે કે દે વિલ સીક મી ડિલિજન્ટલી બટ દે વિલ નોટ ફાઇન્ડ મી. એ લોકો મને શોધશે પણ હું તેઓને મળીશ નહીં. અને આ વચન પ્રભુનું છે કે જો આપણે પ્રભુના માર્ગમાં ચાલતા નથી, પ્રભુની બીક, પ્રભુનું જ્ઞાન, પ્રભુના એ વચનોને સ્વીકારતા નથી, સમજતા નથી, અને પછી જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે પ્રભુ પાસે જઈએ છીએ તો પ્રભુ આપણી પ્રાર્થનાઓ પણ સાંભળશે નહીં. અને ત્યાર પછી ઈશ્વરે કીધું છે પ્રાર્થના સાંભળશે તો નહીં જ, પણ જે કંઈ આપણે આપણા વિચારો પ્રમાણે આપણા માર્ગોમાં ચાલ્યા હોઈશું એનો બદલો, એની સજા પણ આપણે ભોગવવી પડશે. કારણ કે ત્યાં લખ્યું છે પોતાનો બદલો તે પોતે મેળવશે. અને ત્યારે ઈશ્વર એ આપણને બચાવશે નહીં, પણ આપણો નાશ થશે. અને આપણે જો ઈશ્વરના માર્ગમાં નહીં ચાલીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લેવા આવશે ત્યાં સુધી પણ જો આપણે આવા નવા જ રહીશું તો ચોક્કસ એ આપણે અનંતકાળિક નાશમાં આપણા જીવનને મૂકીશું. અને એટલે આજે આપણા જીવનને સિક્યોર કરીએ. કારણ કે 33મી જે કલમ છે પહેલા અધ્યાયની એ કહે છે પણ આ બધી પરિસ્થિતિમાં પણ જે કોઈ મારું સાંભળશે તે સહી સલામત રહેશે અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે. બટ whoever listen to me will dwell safely
એન્ડ વિલ બી સિક્યોર વિદાઉટ ફિયર ઓફ એવિલ. આ બધી પરિસ્થિતિમાં જે લોકો પ્રભુનું સાંભળશે, પ્રભુના માર્ગમાં ચાલશે, પ્રભુ એના જીવનને સહી સલામત રાખશે. પ્રભુ એમના જીવનને કોઈ પણ પ્રકારનું નુકસાન થવા દેશે નહીં અને કોઈ પણ ભયમાં તેઓ એ શાંતિમાં જીવન જીવશે. પ્રભુ આજે આપણી પાસે આ અપેક્ષા રાખે છે. શું આપણે શાંતિમાં રહેવું છે? આપણે ભય વગર રહેવું છે? આપણે દુનિયાના એ જ્ઞાન અને આપણા વિચારોથી ચાલવું છે કે પછી ઈશ્વરની ઈચ્છામાં, ઈશ્વરના જ્ઞાન પ્રમાણે ચાલવું છે, ઈશ્વરની યોજના પ્રમાણે ચાલવું છે? નક્કી આપણે કરવાનું છે. અને આજે સવારે આપણા જીવનને આપણે પૂછીએ, આપણા હૃદયમાં આપણે તપાસ કરીએ કે શું આપણું જીવન એ ઈશ્વરના વચનો પ્રમાણે, ઈશ્વરના જ્ઞાન પ્રમાણે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે એ આગળ વધારીએ છીએ કે કેમ? નહીં તો એક દિવસ આપણે પસ્તાવાનો વખત આવશે અને ત્યારે આપણી પાસે કોઈ માર્ગ નહીં હોય. અહીંયા તો લખ્યું છે કે ઈશ્વર પણ એ દિવસે આપણું સાંભળશે નહીં. તો આવો આપણા જીવનને આપણે સિક્યોર કરી લઈએ, આપણા જીવનને આપણે સેફ કરી લઈએ. અને આજ સુધી જો આપણે એ પ્રભુના માર્ગથી દૂર ચાલ્યા હોય, પ્રભુના વચનોનો એ ધિક્કાર કર્યો હોય, તો આજે આપણે પ્રભુની સાથે નમ્રપણે આપણા જીવનોને મૂકી દઈએ અને પ્રભુને કહીએ, હું આ રહ્યો, હું આ રહી, અને પ્રભુ આપણા જીવનને આશીર્વાદિત કરે. થેન્ક યુ સો મચ. વિશ યુ all of you for good bless and may God bless all of you. પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને દયાળુ ઈશ્વર, અમે તમારો બહુ આભાર માનીએ છીએ આજના દિવસને માટે. તમારી દયા કૃપા તમે અમારા પર રાખી છે અને પવિત્ર આત્મા દેવ, જે વચનો તમે અમને શીખવ્યા છે એ વચનો પ્રમાણે તમારી આધીનતામાં જીવન જીવવાને માટે, શૈતાનના માર્ગોથી દૂર રહેવાને માટે અમને તૈયાર કરો, એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. Have a nice day to all of you. Thank you.